નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। ગરડામાં મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત, લગ્નમાંથી પરત ફરતી ઇકો ગાડી ખાળિયામાં પલટી, 7ની હાલત ગંભીર। ગરડા તાલુકામાં માંડવધાર કેરાળા ગામ વચ્ચે ગત રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। રાજકોટથી લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલી ઇકો ગાડી અચાનક અનિયંત્રિત બની હતી। ગાડીના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા વાહન રોડની સેફ્ટી દિવાલ સાથે અથડાયા બાદ ખાળિયામાં પલટી ખાઈ ગયું હતું। અકસ્માતમાં ગાડીમાં સવાર 10 લોકોને ઈજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ગરડા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 7 લોકોની સ્થિતિ વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે બોટાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।